વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ આયરિયાણમ નમો આયરિયાણમ વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોય સૌવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો વપણાસણો સવપાવપણાસણો મંગલાણમ ચ સંવેસીન મંગલાણમ ચ સંવેસીમ પરમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે શ્રી વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન હે શ્રી વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન હે સર્વે દેવી હે સર્વે દેવી દેવાત્માઓ ને શુદ્ધ ઉપયોગપૂર્વક ને શુદ્ધ ઉપયોગ પૂર્વક ની હાજરીમાં ચિત્તની હાજરીમાં સત્સંગમાં બેસવાની સત્સંગમાં બેસવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સાંભળવાની સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો ભાવ કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શબ્દાત્મા છું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શબ્દાત્મા છું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શબ્દાત્મા છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું એવો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન એવો શબ્દાત્મા છું જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો એવો શબ્દાત્મા છું દ્રશ્યો અનંત પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દ્રશ્ય વાળો એવો શુદ્ધ આત્મા છું હું અનંત સુખનું ધામ છું હું અનંત સુખનું ધામ છું પુણ્ય અનેક પ્રકારની હોવાથી મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું હું અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું તેની સામે હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું આત્મા છું હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી તમારો અવાજ બહુ લો આવે છે
ચેક કરીએ પછી આપણે સત્સંગની શરૂઆત આપણે પછી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણા પ્રકારે રમણતા. દીપકાનંદજી બીજા કોઈનો વોઇસ સંતોષભાઈ નો માઇક બંધ કરજો પ્લીઝ. ઓકે ચાલો. ઘણા પ્રકારે રમણતા પૂતગલ વસ્તીમાં તેમાં આત્મા જાણ્યો નહીં જાય ગતિ લઈ ક્યાંય. મહાપુણ્ય તે પ્રાપ્ત થયા દાદા જ્ઞાની પુરુષ કલાકેકમાં મોક્ષ દે સમર્થ મોક્ષ સ્વરૂપ. ચલતે રસ્તે જો મળ્યું અક્રમ ગુહ્ય વિજ્ઞાન કિંતુ ક્રિયાકારી છે ચેતન ઘન વિજ્ઞાન. ખોખામાં ડિસ્ચાર્જ રૂપ જામ થયેલા ભાવ તેને ઓળખી કાઢવા પરાક્રમી થઈ જાઓ. નિકાલી ભાવની ચોરીઓ યા તો અબ્રહ્મચર્ય ક્રોધ ને હિંસક ભાવ પણ ખાલી કરે શુર ધૈર્ય. જે જે ખૂણે કાટ છે ત્યાં જ કરી દ્યો સાફ. પ્રતિક્રમણ સામાય કે માંડ સજ્જડ પુરુષાર્થ. વધુ આવે વિચાર જે તે છે મોટી ગ્રંથિ. મન પૂરણ થશે ગલન પણ તે આત્મા નથી. પોતાની જ સફાઈથી ઘર થઈ જાશે શુદ્ધ. આખું જગત ચોખ્ખું થશે સમજે કોઈ સમજૂજ. ઘણા પ્રકારે ભ્રમરતા ઉદ્ગલ વસ્તીમાં ચાર પ્રકારે રમણતા શુદ્ધાત્માની થાય. હું શુદ્ધાત્મા વાંચીને યા લખવાથી થાય. શબ્દો જોશથી બોલીને યા મન માળે જપાય. વાંચતી વેળા શુદ્ધ ચિત્ત ત્રિયોગ ઐકે લખાય. બોલે વાણી શુદ્ધ થઈ મન તે જ્ઞાની દેખાય. ત્યાર પછીની રમણતા
સિદ્ધ સ્તુતિ કહેવાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત નિત વધી ઉભરાય. દેહવાણી એકાગ્ર મન નિજ વસ્તુ રમણાય. અનંત ગુણ નિરમણતા શુક્લ ધ્યાન ફળદાય. સુખાનુભવ જાતનો સ્થૂળથી સૂક્ષ્મતમા તત્કાલી ફળ આપશે રસ પરમાનંદા. પૂદગલ રસ વિભાવથી ધોળ્યા જન્મ અનંત. એક જ ભવ ગુટ આત્મરસ ટળશે જન્મ અનંત. સિદ્ધ રસામૃત શાંતતા નિરાકુળ પદ સાથ. વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાબાદ. ઘણા પ્રકારે રમણતા પૂદગલ વસ્તીમાય. તેમાં આત્મા જાણ્યો નહીં જાય ગતિ લઈ ક્યાંય. સિદ્ધ રસામૃત શાંતતા નિરાકુળ પદ સાથ. વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાબાદ. વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાબાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે ઘણું સારું છે ને? હા, તમારું કે મારું? મારું તો સારું છે ને, મારે કઈ લાંબુ બોલવાનું તો થોડું સમજાવો અનુકૂળતા હોય. હા, ઘણા પ્રકારે રમણતા પૂદગલ વસ્તીમાં. એટલે કે પૂદગલ એટલે આપણે આજે લઈને પૂરણ કરીને લાવ્યા છે અત્યારના ઈ ગલન થઈ રહ્યું છે, પણ એની અંદર વિભાવિક રસ ઘણા બધા ભરેલા હતા. તો એમાં એમ લાગે કે આ બધું સારું છે, અત્યારના સારું ચાલી રહ્યું છે, તો આત્મા એની અંદર જ રમણ થયા રાખે. મોક્ષ તરફ જવાનો કોઈ પણ એવો વિચાર આવે નહીં. હવે એમાં આત્મા એટલે જ્યાં સુધી સંસારની અંદર સુખ લાગે છે ત્યાં સુધી મોક્ષે જવાનો કોઈ પણ ભાવ પ્રગટ થયો નથી. અને પછી એની અંદર ચાર ગતિનું જે આ ચક્કર છે એની અંદર જ ફર મનુષ્ય જીવ એના કર્મોના હિસાબે કર્યા રાખે છે. હવે આપણને કોઈ એક મહાપુણ્ય કર્યું હશે ક્યારેક, એનાથી આપણને આ દાદા ભગવાન જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા અને આપણા સ્વરૂપનું એમણે ભાન કરાવ્યું. એક જ કલાકમાં ફક્ત મોક્ષ આપી દે હથેળીમાં. દાદા ભગવાન જેવો મોક્ષ એમણે માણ્યો છે એવો જ આપણને પણ આપી દે છે. એટલા સમર્થ આપણને બનાવી દે છે કે આપણે પણ મોક્ષ સ્વરૂપ થઈ જઈએ છે. તેઓ તો સમર્થ છે જ, પણ આપણને પણ એટલા જ સમર્થ એમના જેવા જ બનાવી દે છે. ચલતે રસ્તે જો મળ્યું અક્રમ ગુહ્ય વિજ્ઞાન. ક્રમિક માર્ગની અંદર ઘણા જપ તપ ત્યાગ કરીને આગળ વધવાનું હોય છે. અને છેલ્લે બધા આવરણ નિરાવરણ થઈ જાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણને આ અક્રમ વિજ્ઞાન ઘરે બેસીને સંસારની અંદર બધી ફરજો બજાવતા રસ્તે ચાલતા, એટલે કોઈ જાતનું આપણે કોઈ પુરુષાર્થ નથી કર્યો કે આપણને આ મોક્ષ જોઈએ છે કે અક્રમ વિજ્ઞાન પામવું છે, પણ દાદા ભગવાને આપણને સહેજા સહેજ રસ્તે ચાલતા આપણને આ મોક્ષ આપી દીધો છે. અને આટલું સરળતાથી આપી દીધો છતાં એ ક્રિયાકારી છે આ વિજ્ઞાન, કે જે આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો સ્વયં ક્રિયાકારી છે. પછી એમાં કશું કરવું પડતું નથી. આપણે દાદા ભગવાનની 5 આજ્ઞાને ફોલો કરતા રહેવાનું છે ખાલી.
ખોખામાં ડિસ્ચાર્જ રૂપ જામ થયેલા ભાવ તેને ઓળખી કાઢવા પરાક્રમી થઈ જાઓ. હવે જ્યારે આપણને જ્ઞાન આપી દીધું છે તો આપણો જે વ્યવહાર લઈને આવ્યા હતા, જે બધું પૂરણ કરેલું હતું, કોઠીની અંદર જે ઠાસોઠાસ ભરીને લાવ્યા હતા, એનો તો નિકાલ કરવો પડશે. એના વગર આપણે મોક્ષે જઈ શકશું નહીં. એટલે ખોખું જે આપણને બધાને ઇન્ડિવિજ્યુઅલ પ્રાપ્ત થયું છે, દાદા ભગવાને કીધું હવે કે તમે જે તમારા કર્મોનો સ્ટોક લાવ્યા છો એ તો તમારે એને ખાલી કરવાના છે. ખાલી કરવા માટે બી એમ કીધું કે તમે એના જ્ઞાતા દ્રષ્ટા છો. હવે તમારે એમાં બી કશું કરવાનું નથી. સમયે સમયે બધા કર્મો એની મેળે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. જામ થયેલા ભાવ એટલે કે ઠસો ભરીને લાવ્યા છે. એની અંદર કોઈ જગ્યા જ બાકી નથી રાખી કોઈ ઠેકાણે. અને ભાવથી ભરેલા આપડા કે આ ગમે છે, આ ગમે છે, આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ. તો હવે ઈ જો જેમ જઈ રહ્યું છે એને જોતા જવા દો અને એને ઓળખી કાઢો કે હવે આપણને આવું કશું જોતું નથી. તો દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું એનો પુરુષાર્થ કરીએ. પુરુષાર્થ કરીને આપણે જ્ઞાન સ્વરૂપ થઈ જઈએ તો આપણે પરાક્રમી થઈ જઈએ. નિકાલી ભાવની ચોરીઓ યા અબ્રહ્મચર્ય ક્રોધ ને હિંસક ભાવ પણ ખાલી કરે શૂર થઈ રહ્યો. જે ચોરી મન વચન કાયાથી ચોરીઓ કરી, અબ્રહ્મચર્ય કર્યું, આજે ક્રોધ હિંસાના જે ભાવ, દાદા ભગવાન કહે છે કે જે ભાવ જે કરે છે એવો ભાવ થાય છે, નવું ચાર્જ થાય છે. પણ હવે આપણા માટે નવું ચાર્જિંગ બધું બંધ થઈ ગયું છે. જે આપણે ભરીને લાવ્યા છે અંદર આ ચોરી, મન વચન કાયાથી ચોરી, મન વચન કાયાથી અબ્રહ્મચર્ય, ક્રોધ હિંસાના જેટલા ભાવ છે તે હવે આ ફાઇલ નંબર 1 ના છે. એમ જેમ જેમ એનો સમય આવશે તેમ તેમ એ ખાલી થઈ રહ્યું છે. ખાલી હવે આપણે એને જ્ઞાતા દ્રષ્ટાના ભાવે જોતા રહેવાનું છે. એટલે આપણો બધો સ્ટોક ઈ ખાલી થઈ જશે. જે બી લાવ્યા હતા એ ફાઇલ નંબર 1 નું છે. મારું દરઅસલ આત્માનું એમાં કશું જ નથી. હવે જે ખૂણે કાટ છે ત્યાં જ કરી દો સાફ, પ્રતિક્રમણ સામાયિકે માંડ સજ્જડ પુરુષાર્થ. કે હવે દાદા ભગવાન કહે છે કે આપણે જે મન વચન કાયા લાવ્યા છે એની અંદર આજે જેટલા બી આ દોષો પડ્યા છે, જેમ લોખંડને કાટ લાગે એ મનુષ્ય જીવનમાં દોષને કાટ સ્વરૂપ સમજાયું છે. તો હવે એને સાફ કેવી રીતે કરાય? આપણા જે આ દોષો લઈને આવ્યા છે એને, તો એને કે પ્રતિક્રમણ અને સામાયિકમાં જોઈને એને ધોઈ નાખો. એને કહેવાય સજ્જડ પુરુષાર્થ, કે એના વગર હવે કશું આપણને જોઈતું નથી. પુરુષાર્થ કરવાથી પરાક્રમી થઈ શકાય. વધુ આવે વિચાર જે તે છે મોટી ગ્રંથિ, મન પૂરણ થશે ગલન પણ તે આત્મા નથી. એટલે કે દાદા ભગવાન એવું કહે છે કે મન જે છે એ ફિઝિકલ છે અને એ પરાયું છે. મનની અંદર બધી ગ્રંથિઓ ભરીને લાવ્યા છે. એ ગ્રંથિઓ એના સમયે ફૂટ્યા રાખે. અગર આપણે પોતે મનની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો આપણે એનો ગ્રાફ કાઢી શકીએ કે સવારથી લઈને રાત સુધી કયા વિચારો આપણને સૌથી વધારે વખત આવ્યા. તો એ જે વિચારો સૌથી વધારે વખત આવ્યા એના ઉપર આપણે ધ્યાન આપીએ તો આપણને ખબર પડે કે આનાથી આપણે છૂટા રહેવાની જરૂર છે. જે પણ વિચાર આવ્યા છે જ્ઞેય છે, હું એનો જ્ઞાતા છું. જેમ જેમ જોતા જશું તેમ તેમ એનો ફોર્સ ધીરે ધીરે ઘટતો જશે. મન પૂરણ થશે ગલન, એટલે કે મનની અંદરની જેટલી ગ્રંથિઓ છે એ ટાઈમે ફૂટશે, એને ઇફેક્ટ આપીને જતી રહેશે. પણ ઇફેક્ટને હવે આપણે જોનારા છીએ. પણ તે આત્મા નથી. દરઅસલ આત્મા જે છે તે આ મન સ્વરૂપે નથી. દરઅસલ આત્મા છે એના પ્રકાશની અંદર આ બધું ઝળકે છે. પોતાની જ સફાઈથી ઘર થઈ જશે શુદ્ધ, આખું જગત ચોખ્ખું થશે સમજે કોઈ સમજુ. પોતાની સફાઈથી એટલે કે સામાયિક અને પ્રતિક્રમણ કરવાથી આપણા જેટલા બધા દોષો છે એ ધીરે ધીરે બધા નાશ થતા જશે. એની ઇફેક્ટો ઓછી થઈ જશે. અને આ જે ઘર છે, મતલબ કે શરીર છે, એનું જે પૂરણ કરેલું છે એ ધીરે ધીરે શુદ્ધ એટલે કે ચોખ્ખું થઈ જશે. ચોખ્ખા વિચારો આવવા માંડશે. આખું જગત ચોખ્ખું થશે એટલે કે આ આપણી અંદરનું જે જગત છે એના વિશે કહ્યું છે. અંદર ચોખ્ખા થયા તો બહારનું જગત તો ચોખ્ખું જ છે, એમાં કઈ કરવા જવાની જરૂર નથી. એટલે જ કે સમજે કોઈ સમજુ જ ક્યારે સમજે? દાદા ભગવાને જયારે આપણને આ સમજાયું ત્યારે આપણે આ સમજી શકીએ છીએ. ઘણા પ્રકારે ભ્રમરતા પૂદગલ વસ્તીમાં. ભ્રમરતા એટલે કે જેમ ભમરો હોય છે એ ફૂલની ઇર્દ ગિર્દ ફર્યા રાખે છે. એને ફૂલની સુગંધ બહુ ગમે છે, એને મધ બહુ ગમે છે, એટલે ભમરો ત્યાં ને ત્યાં ફરતો હોય છે. એટલે આપણું ચિત્ત જે છે જ્યાં આગળ આપણને સારું લાગતું હોય છે ત્યાં એ ભમ્યા રાખે છે, ત્યાં આગળ બધું થયા રાખે છે એવી રીતના. તો હવે આપણે
રમણતા 4 પ્રકારની છે. શુદ્ધાત્માની રમણતા કરવી હોય આપણે ચિત્તને અગર એમાં આપણા શુદ્ધાત્મામાં અગર આપણે ચોંટાડવું હોય તો એના 4 રસ્તા છે. શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, આપણે લખવું એક પેજ ઉપર અને એને વાંચવું, હું શુદ્ધાત્મા છું. તો ચિત્ત જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે આપણું ચિત્ત વાંચવામાં કોન્સન્ટ્રેટ થાય છે. એ પ્રમાણે એક પહેલો રસ્તો છે, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. ઉગાડી આંખે વાંચતા જવું. સમયે અગર આપણને કોન્સન્ટ્રેશન વધી જાય તો આંખ બંધ કરી દેવી અને જે આપણે લખ્યું હોય એ આપણે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું શબ્દ રૂપે આપણે વાંચતા જવું. તો આપણું ચિત્ત કોન્સન્ટ્રેટ એમાં થઈ જશે. સેકન્ડ ઓપ્શન લખવાથી થાય. હવે આપણે ચોપડીની અંદર એક ચોપડી લેવી, જેમ આપણે કોઈ લોકો લખે છે દાદા ભગવાનના અસીમ જય જયકારો, એવી રીતે રોજ એક નિયમ રાખો કે હું 2 પાના લખીશ, 5 પાના લખીશ, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. તો લખતી વેળા પણ ચિત્ત જે છે એ કોન્સન્ટ્રેટ થઈ રહ્યું છે, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. તો આપણો શુદ્ધાત્માનો ચોપડો એમને ભરાયા રાખશે. આપણો ઉપયોગ હું શુદ્ધાત્મા છું એના પર જ રહે. એના પછી થર્ડ ઓપ્શન આપ્યું છે શબ્દો જોશથી બોલીને. જોશથી બોલીને એટલે કે આપણે ઘરે એકલા હોઈએ કે ગમે એટલા જણા હોય, આપણે એક ખૂણામાં બેઠા હોઈએ અને આપણે બોલીએ અને આપણા કાનને સંભળાય તો એ પણ એક સારામાં સારો એક ઉપયોગ છે હું શુદ્ધાત્માની જાગૃતિ ફેલાવવા માટે. યા મન માડે જપાન. હવે આ ત્રણે કરવાથી ચોથી વખત ચોથો ઓપ્શન આપ્યો છે કે આંખ બંધ કરી અને કોન્સન્ટ્રેટ કરીને હું શુદ્ધાત્મા છું જે લખ્યું હોય આપણે પોતે સાંભળી શકીએ શાંતિથી મનની અંદર, બીજા કોઈ વિકલ્પો ઉભા થયા વગર, તો પણ આપણો શુદ્ધાત્માનો ચોપડો ભરાયા રાખશે. કારણ કે આપણે આપણો શુદ્ધાત્માનો ચોપડો જ હવે ભરવાનો છે, સંસારનો ચોપડો હવે આપણે ખાલી કરવાનો છે, એમાં નવું કશું ચિતરવાનું છે નહીં. એના પછી જે વાંચતી વેળા શુદ્ધ ચિત્ત ત્રિયોગ્ય ઐક્ય લખાય, બોલે વાણી શુદ્ધ થઈ મનથી જ્ઞાની દેખાય. આ 4 રીતે કરવાથી, આ 4 જે ઓપ્શન આપ્યા છે શુદ્ધાત્માનો અનુભવ પ્રાપ્ત કરવા માટે કે અંદર ચિત્ત કોન્સન્ટ્રેટ કરવા માટે, તો આપણું વાંચતી વખતે આપણું ચિત્ત શુદ્ધ થાય છે, મન વચન કાયા એક રૂપ થઈ જાય છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એનું જ રટણ થયા રાખીએ છીએ. અને બોલવાથી આપણી વાણી શુદ્ધ થઈ જાય છે. હું શુદ્ધાત્મા છું બોલવાથી આપણી વાણીનો પણ જે ઇફેક્ટ છે એ શુદ્ધ વાણી નીકળે છે, એમાં કોઈ જાતના બીજા આડાઅવળા સ્પંદનો આવતા નથી. અને મનથી જ્ઞાની દેખાય એટલે કે જેમ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય પ્રાપ્ત થતું જાય, તેમ દાદા ભગવાન આપણને જે રીતે જ્ઞાન આપ્યું છે આપણે પોતે પણ આપણી જાતને એવી રીતના જોઈ શકીએ છીએ. દાદા ભગવાન તો દેખાય જ છે આપણને હંમેશા ને માટે. ત્યાર પછીની રમણતા સિદ્ધ સ્તુતિ કહેવાય. અનંત દર્શન જ્ઞાન સુખ નિત વધી ઉપરાય. જેમ આપણે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય આપણને પ્રાપ્ત થતું જાય, તેમ જે સિદ્ધ સ્તુતિ આપણે કરીએ છીએ એવી સિદ્ધ સ્તુતિ કરતી વખતે જે આપણને રમણતા આવે છે એવી જ રમણતા હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું નું રટણ કરવાથી આપણને આવતી જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, જ્ઞાન સુખ નિત વધી ઉપરાય. જેમ આપણે હું શુદ્ધાત્માનું છું એનું આપણને રટણ કર્યા રાખીએ, તેમ આપણું જ્ઞાન, દર્શન અને સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ધીરે એનો આસ્વાદ આપણને પોતાને આવતો જાય છે. એ બારે કોઈને કહેવા જવાની જરૂર નથી, પોતે જ પોતાને ફીલ કરાવવાનું છે. જય સચ્ચિદાનંદ. દેહવાણી એકાગ્ર મન નિજ વસ્તુ રમણાય, અનંત ગુણની રમણતા શુક્લ ધ્યાન ફળદાય. મન વચન કાયાની એકાગ્રતા થઈ ગઈ તો નિજ વસ્તુ રમણાય એટલે કે આત્મા. નિજ વસ્તુ એટલે પોતાનો આત્મા પોતાને રમણાય એટલે કે એની અંદર પોતે સ્થાપિત થઈ જાય છે કે હું શુદ્ધાત્મા જ છું અને બાકીનું બધું નિકાલી છે. અનંત ગુણની રમણતા શુક્લ ધ્યાન ફળદાય. આ મને જરાક બહુ એક્સપ્લેન કરતા નથી ફાવતું. દીપકનાથજી તમે સમજાવી શકો છો. અનંત ગુણ એટલે સીધું એ ગુણોમાં જ એમની રમણતા થઈ એટલે એ શુક્લ ધ્યાન કહેવાય. એટલે આત્માના અનંત ગુણ છે એની અંદર જ રમણતા થઈ ગઈ. હા, એટલે પોતે જોવા સ્વરૂપે હવે રહી બહાર વ્યવહારમાં બધાય સારી રીતે. કરેક્ટ. સુખાનુભવ જાતનો સ્થૂળથી સૂક્ષ્મતામાં તત્કાલી ફળ આપશે રસ પરમાનંદા. પોતાની જાત
પોતાની જાતની અંદર જ સુખ છે, એટલે કે આત્માની અંદર જ સુખ છે, એવું ધીરે ધીરે સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમાં, જેમ દાદા ભગવાન સૂક્ષ્મતમામાં હતા એવી રીતે આપણે એની આ પ્રોસેસ છે. આપણે લગભગ પરમ દિવસે કે 2 દિવસ પહેલા જ પુલિનાના સત્સંગમાં સ્થૂળથી સૂક્ષ્મતમા સુધી જવા માટેનો જે આપણો પુરુષાર્થ છે, એ આ જ પુરુષાર્થ છે કે પોતાની જાતનું સુખ અનુભવવા માટે. જેમ જેમ આપણે સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મતર, સૂક્ષ્મથી સૂક્ષ્મતમા તરફ આપણે જશું, ઓન ધ સ્પોટ જે આપણે પરમાનંદ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપનો જે સુખ છે એ ઓન ધ સ્પોટ આપણી અંદર ઝડતું જશે. પૂદગલ રસ વિભાવથી દોડ્યા જન્માનંદ, એક જ ભવઘૂંટ આત્મરસ ટળશે જન્માનંદ. આપણે સૌ મનુષ્ય અનાદિ અનંતથી પૂદગલ મતલબ જે પૂરણ કરેલું છે એ જ ગલન થઈ રહ્યું છે. જન્મ 4 ગતિના ચકરડામાં ફર 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 કર્યું છે, અને એની અંદર જ બધા વિકલ્પો સંકલ્પો એના માટે જ કર્યા છે. અનંત જન્મ એની માટે કાઢી નાખ્યા, છતાં પણ આપણે હજી છૂટ્યા નથી. હવે દાદા ભગવાન કહે છે કે તમને જયારે આ જ્ઞાન મળી ગયું છે તો ફક્ત આ ભવ આત્મા હેતુ કાજે તું ઘૂંટી લે એટલે કે હું શુદ્ધાત્મા છું, એ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. હવે નિરંતર તેની રમણામાં જ રહે તો અનંત જન્મ જે ટળશે જન્માનંદ, એટલે કે આ જન્મ મરણનો જે ફેરો છે લખ 84 નો, એ કાયમનો ટળી જશે. આપણે મોક્ષગામી થઈ જશું. સિદ્ધ રસામૃત શાંતતા નિરાકુળ પદ સાત, વૃત્તિ વહે નિજ ભાવમાં કેવળ અવ્યાપાત. સિદ્ધોએ જે સિદ્ધ પુરુષોએ જે રસનું પાન કર્યું છે કે અનંત શાંતિ એના સિવાય કશું જ નથી. નિરાકુળ પદ સાત, કે આકુળતા વ્યાકુળતા બધી જતી રહી, હવે પોતે પોતાના સ્વ સ્વભાવમાં આવી ગયો, એવું આપણને આ પદ પ્રાપ્ત થઈ ગયું છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, એટલે કે આત્માના સ્વભાવમાં આવી ગયો, પૂદગલના સ્વભાવમાં છે. હવે કોઈએ કશું કરવાનું નથી, આપણે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી ગયા. કેવળ અવ્યાબાદ, હવે કોઈ બાધા પીડા આપણને રહી નહીં. કાયમની પરમેનન્ટ શાંતિ અને કેવળ શાંતિ. જય સચ્ચિદાનંદ. ભૂલચૂક થઈ ગઈ તો માફ કરી દેજો. કાંઈ બીજું એક્સપ્લેન કરવું હોય તો કરી શકો છો. ના, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદ. આ પદ છે, આ સરગસ છે દાદાના CD 84. આના ફર્સ્ટ પેજ ના લાસ્ટ પેરાગ્રાફ છે. આપે કાઢ્યું સંતોષ? ના, એક જ. કઈ સીડી કીધી? CD 84. સ્ક્રીન પર આવી ગયો. સ્ક્રીન પર લાસ્ટ પેરાગ્રાફ છે. યજ્ઞ એલાને મુક્તિના સત ધરના. આ પેજ ના લાસ્ટ પેરાગ્રાફ. યજ્ઞ એલાને મુક્તિના સત ધરના, દ્રઢ નિશ્ચય સાથે કંડારેલી આત્મા સંકરના, આ દુંદુબી બાજુ અકર્મીનો. આ યજ્ઞ એલાને મુક્તિના સત ધરના, આ થોડું અર્થ સમજાવું કેવું. યજ્ઞ એલાને મુક્તિના એટલે કે જે જગત કલ્યાણનો યજ્ઞ લઈને નીકળ્યા છે એનું એલાન કરેલું છે કે મુક્તિના સત ધરણા, એટલે કે મુક્તિ અપાવશે એમ. મુક્તિના સત ધરણા ધારણ કરાવડાવશે, મુક્તિના સત ધારણા કરાવડાવશે.
દ્રઢ નિશ્ચય સાથે तो आ કંડારેલી धरना आ धरना केवी अर्थ में आवे छे क्योंकि धरना तो अपने करिए छे ना जो है पॉलिटिकल ना धरना तो ए એટલે આ સત ધરણા જે કીધું છે ને સત ધરણા હા. એટલે કે આત્મા માટેના સત તો એટલે આત્મા તો આત્મા માટેના લગાતાર એનું પાછળ જાવું એવી રીતે છે. હા એટલે આત્મા માટે આગળ જે હમણાં પદ લીધું ને એની અંદર આત્મા માટેના જે પેલા આપ્યા ને શુદ્ધાત્મા છું, વાંચવું, લખવું, 4 પ્રકારે રમણતા થાય જે વાત કરી ને હા. એટલે કે એ બધું આ ધરણામાં જાય, સતના ધરણામાં જાય, મુક્તિના. એટલે કે નિરંતર જે આત્મા તરફનું જે પુરુષાર્થ જે છે એ ભાગની વાત કરેલી છે. એટલે કે યજ્ઞ એલાન એટલે કે એલાન કરી દીધું છે હવે કે હવે આના સિવાય બીજું કશું જ નહીં, એના ધરણા માટે બેસી ગયા છે. તો આ યજ્ઞ જો કહેવા શું કહેવા માંગે છે, કેવા યજ્ઞ? એ જગત કલ્યાણનો યજ્ઞ, જગત કલ્યાણનું યજ્ઞ છે. હમ ઓકે, આના પછીનો સેકન્ડ પેજ ના સેકન્ડ પેરાગ્રાફ છે યોજે શિબિરો નાવિન્ય ધર્મ ક્રાંતિની. છેલ્લી ભાવના છે મહેશ્વરી વિશ્વ શાંતિની. આ વર્તુળ છે જાત્રિક ને જ્ઞાન અંકુરનું. આ વર્તુળ છે જ્ઞાત્રિક ને જ્ઞાન અંકુરનું અર્થ શું છે? ઉપર ગયું દીપક આનંદજી, ઉપર ગયું, હજુ નીચે આવવા દો. હા, આવી ગયા. હા, હજુ સેજ નીચે, બસ. હા, શું કહો છો કશ્યપભાઈ? આ વર્તુળ છે જાત્રિક ને જ્ઞાન અંકુરનું. હા, એટલે આમાં છે ને કવિરાજજીએ બધા જે આપતા જે સત્સંગ માટે દાદાની આજ્ઞાથી ગામે ગામ ફરતા હતા ને, એટલે એનું આખું વર્ણન લઈ લીધેલું છે. યોજે જે શિબિર નવીન્ય એટલે કે નવીનાનંદજી, ધર્મ ક્રાંતિ એટલે કાંતિ આનંદજી, છેલ્લા ભાવના છે મહેશ્વરી વિશ્વ શાંતિ એટલે મહેશ આનંદજી. એટલે કે બધા આપતા પુત્રના અહીંયા નામ લીધેલા છે. અને કે આ વર્તુળ છે જાત્રિક ને જ્ઞાનાંકુરોનું, એટલે કે આ જે આપતો પુત્રોનું જે વર્તુળ છે એ જે જાત્રા કરી રહ્યા છે જગત કલ્યાણ અર્થે, એ જ્ઞાનાંકુરોનું એટલે કે દરેકની અંદર જ્ઞાનના અંકુરો ફૂટાવડાવશે. જાત્રિક કરે છે મતલબ કે જાત્રા કરે છે જાત્રિક. હા, એટલે કે બધે જે ઠેક ઠેકાણે ગામે ગામે જે સત્સંગ માટે જતા હતા ને, એટલે દાદા ભગવાન કહેતા હતા આત્માર્થે ક્યાંય પણ વિચરવું એને જાત્રા કીધી. જ્ઞાન અંકુર એટલે મહાત્માનું કીધું ના, એટલે જ્ઞાન અંકુર એટલે જે પણ એમને ભેગા થાય છે એની અંદર જ્ઞાનનું અંકુર ઊભું કરી દે છે. નવા મુમુક્ષુનું કીધું છે ને? હા, જ્ઞાનાંકુરો એ કરે છે, નવા મુમુક્ષો ઉભા થાય, પછી એની અંદર સાચી સમજણ ઊભી થાય, જે પણ ભેગો થાય. એટલે કે વિનાશી જગ્યાએથી અવિનાશી તરફ વળે એને જ્ઞાનાંકુરો કીધા. એટલે કે દરેક જે જીવ ભેગો થાય એની અંદર એ સમજણ પ્રસ્થાપિત કરે છે. જેમ બીજ હોય, બીજ 2 પાંદડે ફૂટે ને એટલે અંકુર થયું, ફૂટ્યું કહેવાય, અંકુરિત થયું કહેવાય. એટલે કે જ્ઞાનના અંકુરો ફોડે છે. ઓકે, એટલે કે ગામે ગામ ફરી અને જે પણ મુમુક્ષો ભેગા થાય એની અંદર જ્ઞાનના અંકુરો ફોડે છે, એમ કહેવા માંગે છે. બરોબર. અને પછી સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફ જાઓ. લખ્યા છે શાસ્ત્રો વાંચવાથી કોઈને મોક્ષ થાય નહીં, તેથી મુક્તિ માર્ગે જાણનારાએ મોરચો કાઢ્યો અહીં. આ મોરચો કાઢવાનું શું અર્થ છે? મોરચો એટલે બધા અત્યારે જે આપતો પુત્રો જે જગત કલ્યાણ અર્થે જે કામ કરી રહ્યા છે ને એને કીધું મુક્તિ માર્ગે જનારાએ મોરચો કાઢ્યો અહીં. એટલે કે જેને મોક્ષે જવું છે એ લોકોએ મોરચો કાઢ્યો છે કે શાસ્ત્રો વાંચવાથી કોઈનો મોક્ષ થયો નથી. મોરચો કાઢવાનો અર્થ શું બને? મોરચો એટલે સમૂહ જાય ને બધા એક સાથે સમૂહમાં, જે આપણે અત્યારે સત્સંગમાં બેઠા છે જેટલા પણ ભેગા થાય છે. હા, એટલે મોરચો કાઢ્યો બધા છે સત્સંગ માટે ભેગા થવાનું. હા, એટલે શું કીધું? તેથી મુક્તિ માર્ગે જાનારાએ મોરચો કાઢ્યો અહીં. એટલે જે મોક્ષ તરફ જઈ રહ્યા છે મહાત્માઓ, એ લોકોએ બધાએ મોરચો કાઢ્યો છે. ઓકે,
અને છેલ્લું પૂછું, આ સેકન્ડ ઉપર ફર્સ્ટ પેજ ના સેકન્ડ પેરાગ્રાફમાં લખ્યા, થોડું જાઓ તો આમાં લખ્યા, જેની ઈચ્છા નથી કોઈ જગ વસ્તુની કાયા હોમે છે જગ યજ્ઞ શિવ શંભુ શ્રી. આ સેકન્ડ લાઈન છે ને, કાયા હોમે છે જગ યજ્ઞ શિવ શંભુ શ્રી. આ થોડું ગઈકાલે પૂછ્યું હતું ને, શંભુ શ્રી, શંભુ અને શિવમાં શું તફાવત છે, અને આ લાઈન શું કહેવા માંગે છે, જગ યજ્ઞ શિવ શંભુ શ્રી? એટલે આમાં શું છે કે જે કવિરાજે આપતપુત્ર માટે લખેલું છે આખું પદ, એટલે કે જેને ઈચ્છા નથી કોઈ જગ વસ્તુની, એટલે કે જેને જગતની કોઈ પણ વિનાશી ચીજની ઈચ્છા નથી અને પોતાની મન વંચન કાયારૂપી કાયા હોમે છે જગ અગ્ને શિવ શંભુ શ્રી, એટલે કે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ હોય છે, અને જે આપણે શંભુ શ્રી એટલે શું કે છે, તો કે વ્યવહારની અંદર શિવને શંભુ કહે છે, શંભુ ભોળા. વ્યવહારની આપણે ઘણા ભજનો લખ્યા છે ને, શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. એટલે કે એવી રીતે આખું લીધેલું. નિશ્ચયમાં શિવ કહેવાય અને વ્યવહારમાં શંભુ કહેવાય, એવી રીતે છે. હા, એટલે એવી રીતે અર્થ કરેલો છે. આપણે જે શિવજીને ભગત હોય ને, એ શિવને શંભુ તરીકે પણ બોલાવે છે. તો આપણે એવી રીતે સમજી શકીએ કે આ વ્યવહાર રીતે જો શંભુ ગુણ ઉત્પન્ન થાય, બરોબર છે? એટલે કવિરાજજી ખરા ને, એમને તો બધો અભ્યાસ હતો, કારણ કે આગળનું લઈને આવેલા હતા બધું જોડે. એટલે એ જે દાદરમાં રહેતા હતા ને, ત્યાં આજુબાજુ શિવજીનું મંદિર હતું, કૃષ્ણનું મંદિર હતું, દેરાસર હતું, બધું જ હતું ને. બધી જગ્યાએ ભજનો ને બધું સાંભળવા પણ જતા હતા અને ગાતા પણ હતા. એટલે આખું બધું એમના અભ્યાસથી એમણે લખેલું છે. અને આનું આખું જે બિલ્ડિંગ કર્યું છે ને, એ દાદા ભગવાને શું કીધું, તો કે કાયા હોમે છે જગ યજ્ઞ શિવ શંભુ શ્રી, એટલે કે દાદા ભગવાનને કલ્યાણ પુરુષ કીધા અને આપતપુત્રોને એ ઘડી રહ્યા હતા. એટલે કે આ જગ યજ્ઞ કાયા હોમે છે, એટલે કે મન વચન કાયા રૂપી કાયા હોમો જગતના કલ્યાણના યજ્ઞમાં, ત્યારે તમારું કલ્યાણ થશે. પહેલા તમારું કલ્યાણ થશે અને તમારી હાજરીથી જગતનું કલ્યાણ થશે. એટલે કે આખું બિલ્ડિંગ કરીને એ રીતે લખ્યું છે એમને કવિરાજજીએ. દીપક આનંદજી, આપ થોડું વધારો બતાવી શકો શંભુ માટે? તમે જોયું નહીં ને, એમને મૂક્યું હતું તે? ના, થોડું તમે જોયું નહીં, પણ શંભુ એટલે શંકર ભગવાન મહાદેવ. ના, આ વ્યવહાર માટે કીધું છે, થોડું અર્થ એ તો જોયું, પણ થોડું શિવ એટલે જે કલ્યાણ સ્વરૂપ છે, તે કલ્યાણ સ્વરૂપ શંકર મહાદેવ, તો ક્લિયર છે. એટલે એમનું નામ જ છે બીજું, શિવ શંભુ કરીને કે છે. ખ્યાલ આવ્યો? બધા સરખા છે. બધા સરખા છે એટલે શું? દોનો સરખા છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ શંકર એમ. અચ્છા, શિવ શંભુ. આ જોયું નહીં? આ જોયું? એટલે કશ્યપજી એ નામ જ છે. એમને બીજા નામ તરીકે શિવજીને જે વ્યવહારની અંદર છે ને, શંકર તરીકે પણ ઓળખે છે, શંભુ તરીકે પણ ઓળખે છે, એવી રીતે નામ છે. ઓકે, ખબર પડી. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું ધરણા લખેલું છે ને, જ્યાં સુધી આપણો લક્ષ્ય પ્રાપ્ત ના થાય ને, ત્યાં સુધી ખસવું નહીં. તે આ ધારણા નથી કરતા, બધા ધારણા પર બેસે છે ને. પણ પેલા મોડું બંધ થઈ ગયું ને, એટલે ખોલો. ઓકે, સમજાયું? હાજી, સમજી ગયા. ધન્યવાદ જી. જય સચ્ચિદાનંદ. અમીબેન, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર છે, આપતા સૂત્ર, હું વાંચું છું.
હમ આ જગત પ્રવાહમાં કોઈને આરસનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને કાંટાનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને ડામરનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, પણ દરેકને રસ્તા ઓળંગવા તો પડે જ ને. તો આ થોડું સમજાવો ને, આ રસ્તા બધા કોને કોને કીધા દાદાએ? આળસનો રસ્તો હમ. એટલે આળસનો રસ્તો એટલે શું? તો કે આપણને ઊભું જ ના થવા દે, અચ્છા. પથારીમાંથી ઊભું જ ના થવા દે, એને આળસનો રસ્તો કીધો. ના, એટલે કે આળસ નહીં, આરસ. આરસ, ઓકે, એટલે હા. આરસનો. આરસનો એટલે કેવો રસ્તો કહેવાય? આરસનો રસ્તો એટલે આરસ જે પથ્થર આવે છે ને, તો કે કોઈને આરસનો રસ્તો આવે, એટલે કે આરસ કોને ત્યાં હોય? જે સુખી હોય એને ત્યાં હોય ને. હા, એને ત્યાં આરસ. હોય. હા, તો કે વ્યવહારમાં જે સુખી હોય એને ત્યાં આરસનો હોય. પછી શું કીધું કે કોઈને કાંટાનો હોય, તો કે કાંટાનો એટલે કેવો કહેવાય? તો કે સૂળ વાળો રસ્તો કહેવાય. ધૂળ વાળો અને સૂળ વાળો રસ્તો કહેવાય, કાંટાળીયો રસ્તો. એટલે કે જેને બહુ વ્યવહારની અંદર દુઃખ વાળું હોય વધારે, તો કે એને એવો રસ્તો હોય. અને ડામરનો રસ્તો એટલે કે થોડોક લેવલમાં ઉચકાયેલો હોય, તો કે એને ડામરનો રસ્તો હોય. પણ કે આ બધા વ્યવહાર છે, એટલે કે એને ઓળંગવો તો પડશે જ ને. એટલે કે વિનાશી વસ્તુઓ છે આ બધી. એટલે કે કોકને બહુ સુખ હોય, કોકને દુઃખ જ હોય, કોકને બેવ ભેગું હોય, પણ કે આ બધા રસ્તા છે. એટલે કે મોક્ષે જવું હોય તો આ બધા રસ્તાને ઓળંગવા પડશે તમારે. કોઈ રસ્તા ઉપર બેસી જશો તો આગળ વધાશે નહીં. કારણ કે દાદા ભગવાન કહેતા હતા કે આપણે આત્માની ખેતી કરીએ એટલે કોની ખેતી કરી કહેવાય? તો કે ઘઉંની ખેતી કરી કહેવાય. એટલે કે ઘાસ બાય પ્રોડક્ટ, એટલે સંસારના સુખો છે બાય પ્રોડક્ટમાં ભેગા થશે. એટલે હવે કેવું થાય? તો કે સામાન્ય એક એક્ઝામ્પલ લઈએ ને, તો કે દાદા ભગવાનની હાજરીમાં બધા આપતા પુત્ર છે, મહાત્માઓ છે, તો કે બહુ કઈ એવી સુખ સુવિધા નથી એ લોકોની જોડે. તો કોઈ સાયકલ ઉપર જતા, કોઈ ટ્રેનમાં જતા, કોઈ બસમાં જતા, કોઈ ચાલીને જતા સત્સંગ માટે. તો કે સત્સંગ માટે અંદર એટલી બધી દાદાના દર્શન કરવાની, સત્સંગની અંદર એટલી બધી ઝંખના હતી, તો કે એ લોકોની માટે બધા રસ્તા સુખરૂપ થઈ રહેતા હતા. સાયકલ ઉપર જાય ને તો એમને કષ્ટ ના લાગે, ચાલતા જાય ને તો કષ્ટ ના લાગે. ખ્યાલ આવ્યો? ભૂખ્યા જાય, તરસ્યા જાય, બધી રીતે જાય. કારણ કે દાદાને અંદર ચિત્તની અંદર દાદા સિવાય બીજું કશું નતું, દાદા અને દાદાના સત્સંગ સિવાય. અને અત્યારે બધી જ સુવિધા છે, ભૌતિક સુવિધા બધી જ છે. ગાડી છે, પૈસા છે, સમય છે, વ્યવસ્થા છે, પણ કે અંદર એટલું બધું નબળું પડી ગયું છે, તો કે જવા ના દે. અત્યારે ખાલી આ મોબાઈલ છે, સમય હોય તો કે આટલા સમયથી સત્સંગ ચાલે છે, તો કે આ ચાલુ જ કરવાનું છે ને. ઘરમાં બધાની જોડે મોબાઈલ તો છે જ, અને સમય પણ છે ને બધાની જોડે, કે નથી? તો કે છતાં પણ અંદર એટલું બધું, અંદર મને એટલા બધા નબળા કરી દીધેલા હોય, તો કે એની ઉપર આવવા ના દે સત્સંગ. એટલે કે આ બધા જ રસ્તા ઓળંગવા પડશે એની માટે. તો કે આરસનો રસ્તો આવશે ને તો એની ઉપર બેસી જવા જેવું નથી. પછી કે કાંટાનો રસ્તો આવે તો કે મને થઈ ગયું, મને થઈ ગયું, મને દુઃખ પડ્યું, એમ કરીને ત્યાં બેસી જવા જેવું નથી. ડામરનો રસ્તો, મિક્સચર રસ્તો આવે તોય ત્યાં બેસી રહેવા જેવું નથી, એમ કહેવાનો આશય. તો કે એ બધા ઓળંગી અને કે આગળ વધવું પડશે. એટલે દાદા ભગવાન એક્ઝામ્પલ આલતા હતા. તો કે આપણે ફ્લેટમાં રહેતા હોઈએ અને પહેલા માળે આપણો ફ્લેટ હોય અને આપણે ફ્લેટમાં જવું હોય તો કેવી રીતે જવાય? પગથિયા ચડીને જવું પડે ને. પહેલું પગથિયા ચડીએ એટલે પહેલું પગથિયું બહુ સારું હોય અને પહેલા પગથિયા ઉપર બેસી જઈએ તો ઉપર જવાય ઘરની અંદર?
તો કે ના જવાય. તો કે પહેલું પગથિયું છોડીને બીજા પગથિયા ઉપર જવું પડે, બીજું પગથિયું છોડી ત્રીજા પગથિયા ઉપર જવું પડે, એમ કરતા ઘરે જવાય. એટલે કે આ વ્યવહારની અંદર આ બધા જ જગત રસ્તાઓ આવશે આપણા જીવન દરમિયાન. તો કે પણ એ કોઈ પણ રસ્તા ઉપર ચોંટી પડવા જેવું નથી, આગળ વધવાનું છે. એટલે કે બધા જ ઓળંગવા પડશે. તો ક્યારે ઓળંગાશે? તો કે જ્ઞાન ની આરાધનાથી એ ઓળંગાશે, એ સિવાય ઓળંગાય એવા નથી કોઈ રસ્તા. એટલે કે એની માટે આપણને જે સત્સાધન આપ્યા, આજ્ઞા દ્રષ્ટિ આપી, સિદ્ધ સ્તુતિ આપી, તો કે એના અંદર રટવાથી આ બધા રસ્તા ઓળંગાવાશે. બરાબર, સરસ. હા, એટલે જે દાદા કીધું ને કે કાલે પણ સત્સંગમાં વાત થઈ કે ઓલ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. એટલે આ બધા રિલેટિવ જ છે અને બધું ટેમ્પરરી છે, એટલે ક્યાંય બેસી જવા જેવું નથી, કે ક્યાં બધાને નથી, ઓળંગવું જ પડશે. જય સચ્ચિદાનંદ. જો અહીંયા આગળનું આપતા સૂત્ર બતાડે છે કે આ બધા રસ્તા છે, પણ આખો સંસાર માર્ગ એક મોક્ષ માર્ગ જ છે. જીવો ઉત્તરોત્તર કેમ ક્રમે વર્ધમાન થાય જ છે. આ મનુષ્યમાં આવીને ફક્ત ગૂંચાય છે, કારણ કે મનુષ્ય ગતિ એ કર્મ બાંધવાની જગ્યા કહેવાય. એટલે અમીબેન ખ્યાલ આવ્યો કે આ મનુષ્યમાં છે ને, તો કે કર્મ બાંધવાની જગ્યા છે. એટલે કે કોઈ પણ પગથિયું એવું ગમી ગયું ને, અને ત્યાં આગળ કેટલાય જન્મો જતા રહે ને ખબર ના પડે, એવું છે. કારણ કે આપણે વ્યવહારની અંદર નહીં થતું, કોઈ વસ્તુ આપણને ગમી ગઈ હોય તો પછી ચિત્તમાંથી ખસે નહીં, કેટલાય દિવસો સુધી ખસે નહીં. કોઈ વસ્તુ ભાઈ ગઈ હોય તો એનો સ્વાદ કેટલાય દિવસો સુધી જાય નહીં મોઢામાં. તો કે આ સંસારમાં પણ એવું છે કે કોઈ રસ્તો એવો ગમી ગયો તો કે કેટલાય જન્મો સુધી પછી એની ઉપર જ ચોંટી પડે. પણ કે આ મનુષ્ય ગતિમાં આવ્યા એટલે કર્મ છોડવાની અને નવા કર્મ બાંધવાની આખી શક્તિ ખુલ્લી થઈ ગઈ છે. એટલે કે ત્યાં આગળ આપણે નવા કર્મ કેવી રીતે શું બાંધવા, કઈ ગતિમાં જવું, એ બધું આપણા હાથમાં આવ્યું છે. બરાબર છે. એટલે કે પુરુષાર્થ કરી અને કોઈ પગથિયે કોઈ રસ્તે બેસી ના રહેવું અને મોક્ષ તરફ આપણે આગળ ને આગળ વધીએ, એવી રીતે આપણે અંદરથી ચાલવું. સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સવારે અવાજ કપાય છે. કરાવો. અવાજ કપાય છે. વિડિયો ઓફ કરતો. વિડિયો કરીએ. બોલો. હા બોલો. હા, હવે રોજે સવારે નક્કી કરાવીએ કે જે મળે બધાનામાં શુદ્ધાત્મા જોવાના છે. પછી વ્યવસ્થિત કરે છે, તું કરતા નથી, સામું કરતા નથી, એવી રીતનું બધું ગોઠવાય અને કરીએ. અને પછી કામકાજ ચાલ્યા કરતું હોય, એમાં વચ્ચે શક્તિમાં ગઈકાલે શું એવું એક કામ આવી ગયું ને કે એમાં ટોટલી તન્મયાકાર થઈ જઈને કામ કરવું પડે એવું થયું. એટલે એમાં ના કશું જ યાદ આવ્યું, ના શુદ્ધાત્મા યાદ આવ્યું, ના કશું જ યાદ આવ્યું. કામ પત્યું પછી ખ્યાલ આવ્યો કે આ કશું જ યાદ ના આવ્યું. એટલે પછી એમાં કે આ પ્રજ્ઞાનું છે ને હું શુદ્ધાત્મા છું કરીને એમને ઊંચું મૂકી દીધું. હવે એમાં થયું શું કે મને એ તન્માયાકાર થવાનું બહુ ગમ્યું. એને એટલી હાશ લાગી ને, એને એમ થાય કે રોજ ઉઠીને આ પાછળ મંડી પડે છે કે આ કર ને આ કર ને આ કર ને આ કર કરીને. તો એને તો તન્માયાકાર થવાનું બહુ ગમી ગયું, એને તો હાશ લાગી. હવે આ શું થયું? આ એટલે કેવું છે પ્રજ્ઞાબેન કે સામાન્ય રીતે દાદા ભગવાન શું કહેતા હતા, કોઈ પણ ક્રિયા કરે, ક્રિયા બને ને,
તો કે એની અંદર ચિત્તની હાજરી હોવી જોઈએ. હા એટલે એ શું થયું કહેવાય? દાદા ભગવાન કે રસોઈ બનાવો તો ચિત્તની હાજરીમાં રસોઈ બનાવો, હા પછી ખાવાનું ખાઓ તો ચિત્તની હાજરીમાં ખાવાનું ખાઓ, હા પછી કે નિહાર કરવા જાઓ તો પણ ચિત્તની હાજરીમાં. એટલે કે હા દિવસ દરમિયાન જે કંઈ પણ વ્યવહાર આવે છે એ બધા હા ચિત્તની હાજરીમાં હોવા જોઈએ, હા ચિત્તની ગેરહાજરીમાં ના થવા જોઈએ. બરાબર. એટલે ચિત્તની હાજરી એટલે શું થયું કહેવાય? ઓલે તમે મને પૂછો છો? હા, ચિત્તની એટલે એમાં ઉપયોગ કોઈ રાખવાનો પણ છે કોઈ પણ ક્રિયામાં ચિત્તની હાજરી એટલે શું થયું કહેવાય? એમાં ઉપયોગ રાખવાનો, જે બી કાર્ય થતું હોય એમાં. એટલે ચિત્તની હાજરી કોઈ પણ ક્રિયામાં થઈ ને એટલે મન વચન કાયાની એકતા થઈ કહેવાય. અચ્છા, હા હા હા. કોઈ પણ ક્રિયાની અંદર ચિત્તની હાજરી થઈ ને એટલે અંતસ્કરણની હાજરી થઈ ગઈ, વાણીની અને કાયાની. એટલે કે એકાત્મ યોગ ઉભો થાય. અને આ એકાત્મ યોગ ઉભો થાય અને એને આપણે જોઈએ છીએ. આપણે એની અંદર ભળતા નથી, આપણે એને જોઈએ છીએ કે આ એકાત્મ યોગથી આ કઈ રીતે ક્રિયા થઈ રહી છે એને જોઈએ છે. અને જ્યારે જ્યારે એકાત્મ યોગથી ક્રિયા થાય ત્યારે અંદર એક્ઝેક્ટ જોવા જાણવામાં આવે એટલે આનંદ ઉભો થાય. અચ્છા. એટલે દાદા ભગવાને કીધું કે કોઈ પણ ક્રિયા થઈ રહી છે એ એકાત્મ યોગથી એટલે કે ચિત્તની હાજરીમાં થવી જોઈએ. હા 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 હા. એટલે પછી એ ક્રિયા જે ચિત્તની હાજરીમાં થઈ ને અને એને આપણે જોનારા અને જાણનારા થાય એટલે એક બાજુ આત્મા પક્ષે આનંદ ઉભો થાય અને વ્યવહાર પક્ષે નિર્જરા થાય. અચ્છા. ખ્યાલ આવ્યો? પણ હા, પણ એ વખતે તો હું શુદ્ધાત્મા છું કે એવું કશું મને તો ખ્યાલ નતો રહ્યો. એટલે કેવું છે કે શુદ્ધાત્મા ખ્યાલ કેવું છે તો કે આપણને પ્રતીતિ બેઠી છે ને એ જતી નથી રહેતી. હા 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 હા. એટલો સંજોગ સમય આવે ને એટલા ટાઈમ પૂરતું આપણને એવું લાગે, ભાસે કે આપણે હાજર નથી રહ્યા, પણ એ જેવો સંજોગ પૂરો થાય ને એટલે તરત આપણે શુદ્ધાત્મામાં આવી જ જઈએ. અને આવી જઈએ અને પછી આખો વ્યવહાર આપણને ફિલ્મની જેમ દેખાઈ જાય. હા હા, એવું કે આ થયું. વ્યવહાર આવી રીતના બની ગયો. કારણ કે ચિત્તની હાજરી હશે ને તો એ વ્યવહાર દેખાઈ જશે, પણ ચિત્તની હાજરી નહીં હોય ને તો અંદર આખું જોવા બેસવું પડશે કે આ આખો વ્યવહાર ગયો અને આવી રીતે ગયો ને એની અંદર આટલી આટલી ભૂલો થઈ. હા 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 હા. ઓકે. એટલે ચિત્તની હાજરીનું મહત્વ એટલા માટે આપ્યું છે. કારણ કે દાદા ભગવાન કહેતા હતા કે અત્યારે કેવું છે તો કે આપણને હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત થયું ને એ પહેલા આપણું ચિત્ત અનંત ચિત્તમાં વેરાયેલું હતું. હા હા. હવે અનેક ચિત્તમાં આવ્યું એટલે લિમિટેશનમાં આવ્યું. હવે એને એક ચિત્ત તરફ લઈ જવાનું છે અને એ જયારે એક ચિત્ત થશે એને જ શુદ્ધાત્મા ભગવાન કીધા. બરાબર. એટલે એ જયારે સંપૂર્ણ એક ચિત્ત થઈ જશે ને એટલે શુદ્ધાત્મા પદ જે આપણને પ્રાપ્ત થયેલું છે એ આખું ખુલ્લું થઈ જશે. બરાબર. એટલે કે આખો આ પ્રોસેસ માર્ગ છે આખો. હા 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 હા. એટલે વ્યવહાર કે એને શું કીધું દાદા ભગવાને કે કોઈ પણ ક્રિયાને ચિત્તની હાજરીમાં કરો, ચાહે વિધિ કરો, ચાહે ખાવાનું કરો, ચાહે કોઈની જોડે વાતચીત કરો, તો કે ચિત્તની પ્રેઝન્ટ હોવી જોઈએ. બરાબર છે. એટલે ચિત્તની પ્રેઝન્ટ અને ચિત્તની પ્રેઝન્ટ ક્યાં રહી એટલે મન વચન કાયાની એકતા તરફ ગયા આપણે અને શુદ્ધાત્માની હાજરીમાં એ દેખાઈ જાય છે. હા 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 હા. એટલે કીધું ને ચિત્તની હાજરી હશે ને જ્યાં જ્યાં ચિત્તની હાજરી હશે ને એને યાદ નહીં કરવું પડે. એને યાદ નહીં કરવું, એ સ્કેન થઈ જશે. બરાબર. ઓકે ઓકે. અને જ્યાં આગળ રાગ દ્વેષ હશે ને ત્યાં યાદ રાખવું પડશે, ત્યાં યાદ રાખવું પડશે. એ આખો બુદ્ધિનો ભાગ થઈ જાય છે. ઓકે 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 ઓકે. એટલે આપણે આમનું જે શ્રીમદ રાજચંદ્રનું કે વાત સાંભળેલી છે ને સતાવધાનની, એટલે કે ચિત્ત એટલું પાવરફુલ થઈ ગયેલું હતું ત્યારે એ બધું ધારણ થઈ જતું હતું, યાદ નતું રાખવું પડતું. એટલે આપણે જેમ જેમ દરેક વ્યવહાર ચિત્તની હાજરીમાં જશે ને એમ ધારણ થઈ જશે, યાદ નહીં રાખવું પડે. અને જ્યારે જે સમયે એ ઉકેલવાનો કે સામે એક એક્સપ્લેન કરવાનો આવશે ને ત્યારે એઝ ઇટ ઇઝ એક્સપ્લેન થશે. બરાબર છે.
એટલે આપણે Okay. કહીએ છીએ ને સત્સંગમાં ચિત્તની હાજરીમાં હા. બેસવાની, એટલે કે હાજરી હા. હોય ચિત્તની, એટલે કે આ હા. સત્સંગ ધારણ થતું જાય. અને બરાબર. ધારણ એવો થાય તો કે વ્યવહારમાં જ્યારે કોઈ સંજોગ એવો આવે ને ત્યારે એ હાજર થઈને ઉભો રહે કે આ હા હા સત્સંગની અંદર આવી રીતે દાદા ભગવાનના વાતથી ખુલાસા થયેલા ને આવી રીતના આ વ્યવહાર હોવો જોઈએ. બને બરાબર છે છે. શું એ અલગ વાત છે, પણ હોવો જોઈએ એટલું આપણને અંદર હાજર થઈ જાય કે આવો હા વ્યવહાર હોવો જોઈએ દાદા આવો હોવો ભગવાનના આશય જોઈએ. મુજબ. હા હા પછી એ કરેક્ટ થવા મળશે એની મેં. હા 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 એટલે એના તરફની સિગ્નેચર થતી જાય છે. હા 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 ઓકે ઓકે. એટલે શું એ જે અંદર ઇન્વોલ્વમેન્ટ પણ થાય છે ને, હા તો કે વ્યવહારના કોઈ પણ ક્રિયાની અંદર ઇન્વોલ્વમેન્ટ થાવ ને તો ત્યાં સુખ વિનાશી સુખ ઊભું થઈ જ જાય. કારણ કે અનંત અવતારનો અભ્યાસ એવો છે કે એની અંદર સુખ માનેલું છે એટલે ઊભું થઈ જ જાય છે. હા 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 પણ એક ક્ષણિક હોય. દાદા ભગવાન કે તમે પિક્ચર જોવા જાઓ તો હા જ્યારે ટિકિટ લીધી ને ત્યારથી અંદર સુખ ઉભરાવાનું ચાલુ થઈ જાય. તો કે રાઈટ. શેના આધારે થાય છે? તો કે પુણ્ય ખર્ચાય ને માટે. ઓકે. આપણી પુણ્ય ખર્ચી ત્યાં આગળ ટિકિટ લેવામાં, જોવામાં, નક્કી કરવામાં. હા હા એટલે એ પુણ્ય ખર્ચીને એનું સુખ ઊભું થયું. અને જ્યારે પૂર્ણ થઈ જાય એટલે પિક્ચર જોઈને આવી જાવ ને હા એટલે સુખ પરવારી જાય. હા કારણ કે બરાબર પુણ્ય છે. ખર્ચાઈ ગઈ. હા હા એટલે હા એનું હા રિઝલ્ટ પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. ટિકિટ બરાબર છે. આપી 3 કલાક જોયું અને બહાર નીકળ્યા એટલે બધું પૂરું થઈ ગયું. પૂરું થઈ એટલે ગયું. કે રાઈટ. પુણ્ય પરવારાઈ ગઈ. એટલે પાછા જેવા હતા ને એવા થઈ જઈએ. પછી એવા નવું થઈ સુખ ગયા. માટે જોવે કે હવે આપણે ફરવા જઈએ કે હવે હા 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 પિક્ચરમાં મજા નથી, હવે ફરવા જઈએ તો રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ કે આમ જાઓ તેમ જાઓ, લોંગ ડ્રાઈવ માટે જાઓ. એ રાઈટ. બધું નવું બધું ચાલ્યા જ રાખે. કારણ કે એની અંદર સુખ માનેલું છે. સુખ માનેલું. બરાબર છે. અને એવી રીતે જ્યાં સુખ માનેલું હોય ને ત્યાં ઇન્વોલ્વમેન્ટ પણ ઓટોમેટિક આવી જાય. આવું ના. હા 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 બરાબર છે. હવે એને જ આત્મામાં આત્મામાં ટ્રાન્સફર કરવાનું, તો પછી આત્માનું સુખ હોય આ ટેમ્પરરી સુખ એટલે આવે અને જતું રહે. પેલું હોય તો પછી મલ્ટીપ્લાય થાય. એવું થાય પછી. મલ્ટીપ્લાય. હા, પેલું મલ્ટીપ્લાય થાય. હા 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 ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી. આ એક અક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું 2013માં. બહુ સરસ છે. કાલે છે ને મને એવું ખ્યાલ આવતું હતું અને આ ટોપિક નીકળ્યું મોબાઈલમાં કે આશીર્વાદ જ્યારે આપણે લઈએ છીએ અને આપતા પુત્ર પાસે આશીર્વાદ અમે માંગીએ છીએ અને આશીર્વાદ આપતા પુત્ર અમને આપે છે, તો ત્યારે એ આશીર્વાદથી શું ફેરફાર થઈ જતું હશે આપણું અંદરનું, એવું વિચાર આવતું હતું ને ત્યાં પેજ મને મળ્યું. તો એ આપ વાંચો અને થોડુંક એના પર પ્રકાશ આપજો. હા કેમનું છે? ઓકે. હા સંતોષાનંદજી, આપ વાંચો ને અહીંયાથી. એ તો જાણવા માટે કે આશીર્વાદથી હા, ફરક પડે ને. એ તો જે ઉપરનું પણ એક છે, જ ઉપરનું પણ કન્ટિન્યુ છે દીપકાનંદજી. ઉપર. આના ઉપરનું હા, પેજ છે ને 28 નું લાસ્ટ રાઈટ સાઈડ પર. હા ત્યાંથી. હા અહીંયાથી. એક મિનિટ. એક મિનિટ. કયો પેજ? 28 નું લાસ્ટ રાઈટ સાઈડમાં. હા તેથી તો ફેરફાર થાય. હેડલાઈન. હા અહીંથી બસ સ્વામીજી આ બધું હિસાબી છે. સંતોષાનંદજી અહીંથી વાંચશો. એવું નહીં.
આપણે ઘેર આવીએ ના, ત્યાંથી નહીં, જમણી બાજુ. જો બધું વ્યવસ્થિત જ છે તો પછી કોઈ કોઈને મદદ કરી શકે છે? પ્રશ્નકર્તા પૂછે છે. કે વંચાય છે? જો બધું વ્યવસ્થિત જ છે તો પછી કોઈ કોઈને મદદ કરી શકે છે? દાદાશ્રી: નહીં, મદદ કરી શકે નહીં. મદદ કરી શકે છે અગર મારી શકે છે કે અગર બધું કરી શકે તો બધું વ્યવસ્થિત જ છે. બધું વ્યવસ્થિત જ છે ત્યાં. આ બોલ્યા તે વ્યવસ્થિત, અને હું આ જવાબ આપું છું તે વ્યવસ્થિત છે. એટલે વાત તો સમજવી પડશે ને. તો તમે પેલા ભાઈને કયા આધારે કહ્યું કે તારી બધી મુશ્કેલીઓ જતી રહેશે? કારણ કે બધું વ્યવસ્થિત છે ને. વિજ્ઞાન જાણવું આ છે? બાજુ, આ બાજુ. ના, આ બાજુ. ઓકે, હા હા, એ તો જે થવાનું હોય તે અમારા મોઢે વાત નીકળી જાય, અને આશીર્વાદ કહેવાય. નવું કશું કરી ના શકે. આશીર્વાદથી પેકિંગ થઈને માલ આવે, અને પેલું પેકિંગ થયા વગરનું આવે. આ સચવાયેલો માલ આવે. પ્રશ્ન કરતા: એ તો જાણવા માટે કે આશીર્વાદથી ફરક પડે ને. દાદાશ્રી: આશીર્વાદ તો જ નીકળે, અને એનું જે બનવાનું હોય ને તો જ નીકળે. તો જ એને લેવા આવવાની ભાવના થાય. નિમિત્ત હોય છે આ વસ્તુ, પણ ફેરફાર બહુ હોય. પણ આશીર્વાદ વગરનું અને આશીર્વાદ વાળું પેલું પેકિંગ ના કરેલું હોય, આ પેકિંગ કરેલું હોય. બહુ એડજસ્ટમેન્ટ હોય. અમારાથી કહેવાનું નિમિત્ત જ ક્યારે બને? એ બનવાનું હોય તો જ. નહીં તો સામા માણસમાંથી એકાદ માણસ બોલતું હશે કે મને આશીર્વાદ આપો, એ જ્યારે એનો હિસાબ હોય ત્યારે જ કહે. ત્યારે જ કહે. આ બધું હિસાબી છે, બધી બાબત. હજુ આગળ વાંચું કે? ઓકે, હા, આટલું થોડું સમજાવો. એટલે આખું દાદા ભગવાન શું કે છે? તો કે આશીર્વાદની જે વાત છે ને, તો કે સામેવાળાને આશીર્વાદ લેવાની ભાવના ક્યારે થાય? તો કે એ વ્યવસ્થિતની અંદર એનું જ્યારે કંઈક અંતરાય તૂટવાનો હોય એ બાબતનો, ત્યારે જ એને આ જ્ઞાની પાસે આશીર્વાદ લેવાની ભાવના થાય. અને નિમિત્ત નૈમિત્તિક આખું કામ થતું હોય છે. દાદા ભગવાન કહે છે તો કે અમે આશીર્વાદ આપીએ એટલે કે એનું પેકિંગ કરેલું, એટલે કે એનો જે વ્યવહાર હોય એ પેકિંગ થઈ જાય એની ઉપર આશીર્વાદનું. એટલે કે એનો જે ભોગવટો આવે છે એ ભોગવટો એવી રીતના આવે કે એને ત્યાં આગળ બધું એડજસ્ટમેન્ટ થઈ જાય, એને અંદર પરિણામ હાલે નહીં. અને જો આશીર્વાદનું કવચ ના હોય ને તો અંદર એ પોતે કેટલો હાલી જાય વ્યક્તિ. એટલે કે આશીર્વાદનું બહુ મોટી એ છે. અને આશીર્વાદ દિલથી નીકળતા હોય. જ્ઞાની પુરુષના તો કાયમ આશીર્વાદ દરેક જીવ ઉપર હોય, પણ જે માગે ને એટલે એને સ્પેશિયલાઇઝ થઈ ગયું કહેવાય. એટલે કે એનું જે વ્યવહાર એવો આવવાનો હોય ને એની ઉપર આખું રક્ષણ આવી જાય. બરાબર. એટલે આપણે કહીએ છીએ ને દાદા જોડે આશીર્વાદ એટલે જ માંગવાના ને કે જ્યાં જ્યાં આપણને ખૂટતું હોય, કે જે હિસાબની અંદર આપણને સૂઝ પડતી ના હોય, ગાંઠ પડે એવું લાગતું હોય કે અહીંયા આગળ ગાંઠ પડે એવી છે, તો કે દાદા જોડે આશીર્વાદ માંગો એટલે બધું ઉકલી જાય. બરાબર. કાં તો ગાંઠો પડેલી હોય કોઈ જગ્યાએ, ઉકેલાતી ના હોય, તો કે આશીર્વાદ માંગો દાદા ભગવાન પાસે કે આ ગાંઠ ઉકલી જાય એવી આપ આશીર્વાદ આપો. એટલે ગાંઠ ઉકલી જાય. એટલે કે મહાત્માઓને બધા બહુ જ અનુભવ છે આના તો, કે દાદાના ફોટા આગળ વાત મૂકી હોય અને દાદા જોડે શક્તિ માંગી હોય, આશીર્વાદ માંગ્યા.
દીપકાનંદજી મ્યુટ થઈ ગયું ને? હા આવ્યો અવાજ? હા આવ્યો હવે. હા હા, એ ફોન આવી ગયો તો વચ્ચે, એટલે એવું છે અમીબેન. હા, આ આગળ સંતોષાનંદજી આ વાંચી જાવ આખું, બહુ સરસ છે આ આખું પેજ. દીપક આનંદજી લઈ લો. હા લો ને. પ્રશ્ન કરતા, પણ અમે તમારી આગળ આવીને બોલીએ નહીં, પણ અમે મનમાં માગતા હોઈએ તમારી પાસે તો એ મળે દાદાશ્રી. એ માગતા હોઈએ તે માગવાનું ને? પ્રશ્ન કરતા, અને મળે જ ને દાદાશ્રી. વહેલું પૂરું થાય તેને, અંતરાય તૂટી જાય બધા એ જ કરે છે ને. દાદા ભગવાન પાસે માગ કરે છે ને, એમનું કામ પૂરું થઈ જાય છે. એ કઈ એક બે માણસનું કામ પૂરું થાય છે? હજારો માણસનું કામ પૂરું થાય છે. નિમિત્ત છે એ, જસના નિમિત્ત, યશનામ કર્મ છે. આપ વ્યવસ્થિત માનો છો તો પ્રગટ આત્માના આશીર્વાદ ફળે ખરા. વ્યવસ્થિતનું સૂક્ષ્મ. એક મિનિટ. હા, સૂક્ષ્મ વિજ્ઞાન જાણવું. સૂક્ષ્મ વિજ્ઞાન જાણવાનું છે ઉપર. ઓકે, આવી. સૂક્ષ્મ વિજ્ઞાન જાણવું છે દાદાશ્રી. વ્યવસ્થિતમાં હોય તો જ ફળવાના ને. આશીર્વાદ લેનાર ને દેનાર વ્યવસ્થિતમાં હોય તો જ ભેગા થાય, એટલે ફળે જ ને. અને ના ફળવાના હોય તો ના ફળે, પણ એનો વ્યવસ્થિત હિસાબ જ છે ને. એ કઈ નવું થતું નથી. અત્યારે હું બોલી રહ્યો છું તે નવું થતું નથી. વ્યવસ્થિત હોય તો જ બધું થાય છે. પ્રશ્ન કરતા, વ્યવસ્થિત એટલે આગળ એનું નક્કી થઈ ગયું હોય તો કેમનું ફળ ફરે? દાદાશ્રી, એમના આશીર્વાદ એટલે શું હોય છે? એમનું યશનામ કર્મ હોય છે. યશનામ કર્મ એટલે એને તમે માંગણી કરી એટલે યશ અમને મળવાનો હોય એટલે એ ફળે. યશનામ કર્મ મોટું લાવેલા હોય તે હાથ અડે એટલે એનું કામ થઈ જાય, એટલે એને ફળે. એટલે પછી લોકો યશ આપે કે દાદાએ આ શું કર્યું એમ કહીએ. જો ભાઈ એમ નથી કર્યું. આ તો યશનામ કર્મનું ફળ છે. એ કહે કે તમે જ ચમત્કાર કર્યો. મેં કહ્યું ચમત્કાર ન હોય, આ યશનામ કર્મ છે. આ જેમ અપયશ હોય છે ને, તે ઘણા માણસ કામ કરે તોય અપયશ મળે, અને અમે કામ ના કરીએ તોય યશ મળ્યા કરે ને. એનું કામ થઈ જ જાય. અડીએ એટલે યશનામ કર્મ અને અપયશનામ કર્મ એ બે જાતના કર્મ હોય છે. હવે અપયશ લઈને આવ્યા હોય ને અહીં ગમે તેટલી મહેનત કરે તોય એને અપયશ જ મળ્યા કરે, અને એમને જસ ચોગરદમનો મળે. અમે એવું લઈ આવેલા એટલે પેલાનું કામ થઈ જાય. એટલે આ આખું જે વાત કરી નિમિત્ત નૈમિત્તિકની દાદા ભગવાને, તો કે ત્યારે જે બે ભેગા થાય એ સિવાય ભેગા ના થાય. અને કીધું ને પેલું કે મનમાં માગે તોય પૂરું થાય. એટલે કે અત્યારે બધા મહાત્માઓ કેવું છે તો કે આમ જાહેરમાં ના કે, પણ અંદર તો બધા આજ્ઞા દ્રષ્ટિમાં રહેવું છે એ બધું માગ્યા જ રાખે છે. એટલે જો બધા મહાત્માઓના અંદર દશા બદલાતી જાય છે ને દિવસે દિવસે. એટલે દાદા ભગવાનના આશીર્વાદ. આ બહુ સરસ સમજ પડી કે લેનાર, આપણે આશીર્વાદ લેનાર હોય ત્યારે પણ આપણું ઓલું હોય મુહૂર્ત, ત્યારે જ આપણે કહીએ કે અમને આશીર્વાદ આપો, ત્યારે કઈ સારું થવાનું છે. ને તો
હા, ને તો દાદા કે ને તો નીકળે પણ નહીં તમારા મોઢામાંથી કે આશીર્વાદ આપો કરીને. હા, એટલે કે બધા સંજોગો ભેગા થાય. વ્યવસ્થિત નું કામ શું? સંજોગો ભેગા કરી આપવા. અને પછી જે બને ત્યારે વ્યવસ્થિત. એટલે કે તમને અંદર ભાવ ઉભો થયો, ત્યાં ભાવ ઉભો થયો અને સામે ભગવાન હાજર થઈ જાય. હાજર થઈ જાય. એ સંજોગ આખો ભેગો થઈ જાય. ભેગો થઈ ગયો. હા. અને એટલે આ કે દાદાનું યશ નામ કર્મ ના હિસાબે બધું પૂરું થઈ જાય સામે વાળા. હા, એ તો દાદા ભગવાન કહેતા હતા કે અમે એટલું બધું યશનામ કર્મ લઈને આવેલા છે કે અમને કોઈ, એટલે કીધું ને અમારા પૂંઠના દર્શન કરે તો કલ્યાણ થઈ જશે. હવે આવું વાક્ય ક્યારે નીકળે? બરાબર. કે અમારા પૂંઠના દર્શન કરશે તો કલ્યાણ થઈ જશે. અડવાની અને માગવાની તો વાત દૂર રહી, ખાલી દર્શન પૂંઠના દર્શન તો કામ થઈ જશે. અને આપણે તો એમને ભગવાન તરીકે, પરમાત્મા તરીકે જોયેલા છે, તો શું ના થાય? એટલે કે કવિરાજે કીધું ને, જેવા તમે દાદા ભગવાન કહેતા હતા, અમને તમે જે દ્રષ્ટિથી જોશો એવું તમને અંદર પરિણામ ઊભું થઈ જશે. તમે ગુરુ તરીકે જોશો તો એવું અંદર ઊભું થશે, તમે જ્ઞાની તરીકે જોશો તો એવું ઊભું થશે, અને પરમાત્મા તરીકે જોશો તો એવું ઊભું થશે. બરાબર. એટલે કે આપણે એમને કઈ દ્રષ્ટિથી જોઈએ છે એવું આપણામાં પરિણામ પામવાનું છે. બરાબર. આપણી માટે તો દાદા ભગવાન 100% પરમાત્મા કહેવાય. પરમાત્મા. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સાથેના પરમાત્મા. જય સચ્ચિદાનંદ. જસ્ટ એક વસ્તુ થોડી એડ કરું કે એક બાજુ દાદા કીધું કે યશ નામ કર્મ કેવી રીતે પ્રગટ થાય, કે ખુલ્લું થાય, કે કોઈનામાં આવે, તો કે પોતે કાર્ય કરેલું હોય પણ પોતેનો યશ ના લઈને બીજાને આપે તે પોતાનું યશ નામ કર્મ ખુલ્લું થાય. એટલે પછી જ્યારે પોતે નથી કરતા ત્યારે પણ એમના ઉપર જ આવે. ત્યારે લોકો તો બીજાએ કરેલું હોય તો પોતાના માથે પોતાની ઉપર લઈ લે કે આપણે કર્યું છે કરીને. ત્યારે દાદા કહે કે અમે આગળ ઘણું બધું લોકોનું કામ કરેલું પણ એમાં અમે ક્યારેય જશ લીધેલો નહીં, અમે બીજાને આપી દીધેલો. તેનું હવે અમને આ પાછું મળે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, સંતોષ આનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. Please explain શાતાવેદન્ય અશાતાવેદન્ય. એટલે જે વ્યવહારમાં મન વચન કાયાને જે દુઃખો આવે એને અશાતાવેદનીય કીધા. ઓકે. અને મન વચન કાયામાં જે સુખનો અનુભવ થાય એને શાતાવેદનીય કીધા. એટલે કે આપણે ગરમીમાંથી બહુ બહાર ગરમી પડતી હોય અને આપણને એસી માંથી બહાર નીકળવાનું ના મળ્યું હોય, એટલે કે એસીમાં રહીએ તો કે શાતાવેદનીય કહેવાય. અને ભર તડકામાં બહાર ફરવું પડે, એસી ની જરૂર હોય પણ છતાં બહાર ફરવું પડે અને તડકાની અંદર પરસેવે રેબઝેબ થવું પડે અને ગરમી અનુભવવી પડે તો કે એને અશાતાવેદનીય કીધું. એવી રીતે આ શરીરની વાત થઈ, એવી રીતે વાણીથી આવે તો કે આપણે કોઈની માટે સારી વાણી વાપરીએ કે સારા ઉદ્ગાર નીકળે તો પોતાને અંદર સાતા થાય કે જો મેં મારા નિમિત્તે કેટલું સરસ વાણી નીકળીને સામેને લાભ થઈ ગયો. અને એવી જ રીતે કોઈની વાણી આપણને વાગે એવી રીતે અપમાન થાય એવી આવે તો કે એને અશાતાવેદનીય કીધું. ओके. मतलब कोई भी दुख का कारण है तो दैट इज अशातावेदनीय. हाँ हाँ. ओके. वो शारीरिक हो, मानसिक हो या वाणी से हो, कोई भी दुख हो उसको अशातावेदनीय बोला गया. और मन से, वाणी से और शरीर से जो भी सुख है उसको शातावेदनीय बोला. ये तो हो गया बाहर का भी, बट ये अपने अंदर भी, भीतर भी अपने जो थॉट्स हैं, अपने जो मतलब वर्ड्स हैं, हम जो वर्ड्स यूज करते हैं उसमें भी ये है ना, उसमें भी है. हाँ, उसमें भी है. किसी ने कुछ बोल दिया तो अपने को चुभ गया तो फिर अंतस्करण में वो चलता रहेगा, वो चुभता रहेगा और वो दुख देता रहेगा. जब भी वो व्यक्ति याद आएगी या सामने से निकलेगी तुरंत अंदर चुभेगा
वो दुख की अनुभूति करवाएगा, तो उसको असाता वेदनी बोला गया। और किसी के प्रति अच्छे भाव हुए हैं तो वो जब भी सामने आएगा या जब भी याद आएगा तो उसके प्रति अंदर से साता रहेगी, उसके प्रति कोई द्वेष भाव या कुछ भी हिंसक भाव ऐसा कुछ भी नहीं होगा, तो वहां पे अंदर सुख रहेगा, तो उसको साता वेदनीय बोला गया। अच्छा, हाँ ये समझा, बट इसका मीनिंग, एग्जैक्ट वर्ड का मीनिंग दो। ये तो आपने एग्जांपल्स दे दिया, वो समझ में आया, तो वर्ड्स की मीनिंग सेपरेट बाय इटसेल्फ। वर्ड्स का मीनिंग साता वेदनीय यानी सुख का अनुभव, ओके, और असाता वेदनीय यानी दुख का अनुभव। ओके, समझा, ठीक है। थैंक यू सो मच, गॉड ब्लेस यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुनीता बहन, सुनीता बहन, सुनीता बहन। हाँ जी, हाँ जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, बोलिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, मैं ऐसे पूछ रही थी कि ये प्रतिक्रमण करते हैं ना, तो कोई कहते भी एक घंटे तक प्रतिक्रमण करो, 1 घंटे तक कैसे करना? देखो सुनीता जी, हाँ जी, ये जो प्रतिक्रमण है ना, वो हाँ जी, पहले समझ लो आप। अच्छा अच्छा, अतिक्रमण, हाँ हाँ, क्रमण, हाँ जी, क्रमण, अतिक्रमण और प्रतिक्रमण। क्रमण यानी नॉर्मलिटी से व्यवहार जो होता है उसको क्रमण बोला। हाँ जी, हाँ जी, अति यानी उसके ऊपर विशेषता आ गई, यानी किसी के प्रति द्वेष हो गया, किसी के प्रति कुछ गलत हो गया, भाव हो गया, गलत बोल दिया, दुख दे, ऐसा कुछ व्यवहार हो गया, उसको अति बोला गया। हाँ, अति का मतलब ज्यादा भी होता है। हाँ, ज्यादा यानी वो विशेष हो गया, कहने का मतलब। हाँ हाँ जी, हाँ जी। हाँ, क्रमण नहीं रहा, नॉर्मलिटी नहीं रही, उसके अंदर विशेषता आ गई कुछ, चाहे किसी को दुख दे दिया, ऐसा भाव हो गया, ऐसी वाणी बोली गई, ऐसा कुछ भी हो गया कि सामने वाले को दुख हुआ, तो उसको विशेष बोला गया, अति हो गया। हाँ जी, हाँ जी। तो वो अतिक्रमण का प्रतिक्रमण। तो हाँ प्रति यानी वापस आना, उसके प्रति क्रमण में आलोचना, वो माफी मांग के क्रमण में वापस, नॉर्मलिटी में वापस आना। तो कि ये प्रतिक्रमण किसी के प्रति जिस प्रकार से व्यवहार हुआ है, जिस प्रकार से उसको चोट लगी है, जिस प्रकार से अपने निमित्त से दुख पहुंचा है, तो उसकी जितनी तीव्रता है उस हिसाब से उसका अंदर आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान करना पड़ता है। 1 घंटा, 2 घंटा, 1 दिन, 2 दिन, जो तीव्रता है उस हिसाब से है। दीपक आनंद जी, एमनो अवाज बंद थी गयो। और नहीं, कहीं चले गए, पता नहीं। चले गए, बोलिए। हाँ जी, हाँ हाँ, नहीं सुन रही हूँ। हाँ हाँ जी। तो वो जो तीव्रता है, अतिक्रमण की है, वो उसकी जो तीव्रता है उस हिसाब से प्रतिक्रमण होता है। हाँ जी। तो कि कभी कोई संजोग ऐसा बन गया कि इतनी कठोर वाणी अपनों ने बोल दी है कि सामने का हृदय टूट गया है, हृदय में घाव हो गया है, तो उसको रुझाने के लिए कितना टाइम लगेगा। जैसे एक एग्जांपल लेते हैं, कोई अपने को कठोर वाणी बोल देते हैं व्यवहार में। अभी एक एग्जांपल लेते हैं, घर में हस्बैंड ने कुछ बोल दिया ऐसा कि आपके अंदर ये, आपके अंदर अक्कल नहीं, आप हम हर समय आप ये बिगाड़ी देते हो, तो फिर अंदर कितना चुभता है। जी, सही बात है। और वो चुभता है, और पति देव को पता चल गया कि मैं ये बोला, वो गलत बोला, इनको चुभ गया है, तो फिर वो मनाने भी आते हैं ना। आते हैं, सही है। मनाते हैं तो कितने टाइम में हम मान जाते हैं? टाइम लगता है, थोड़ा टाइम लगता है।
हाँ। लेकिन वो टाइम लगता है, लेकिन व्यवहार में क्या होता है तो कि बच्चे है ये है तो हम तुरंत वो समाधान ले लेते हैं बाहर के बाहर कि चलो अभी ये खो, लेकिन अंदर अंदर तो घाव पड़ा रहता है ना। हाँ अंदर तो रखते हैं, सही है। हाँ तो वो कब रुझेगा। तो कि ऐसे ही हमारे हम किसी के प्रति जब अपमानजनक वाणी निकलती है, कठोर वाणी निकलती है या कठोर व्यवहार हो जाता है तो सामने के हृदय में घाव पड़ जाता है। तो हाँ वो जी। रुझाने में के लिए जिस तीव्रता से हमने वाणी निकली है, कठोरता से व्यवहार हुआ है, तो उस आधार पर उसका प्रतिक्रमण होता है। हाँ जी सही है। उसकी कोई मात्रा नहीं है कि 1 घंटे बैठेंगे तो दोष धुल जाएगा। वो 1 दिन भी चलता है, 6 महीना भी चलता है, तब जाके वो धुलता है। लेकिन दादा भगवान ने ये जो सामान्य रीते बात बोली ना 1 घंटे की, तो कि हाँ एक जी। गुंठा वो 48 मिनट का एक गुंठाना बोला गया है। तो कि एक 48 मिनट के गुंठाने के दरमियान कोई भी अवस्था है ना वो एक जैसी रहती है, उसके बाद थोड़ा चेंज होता है, वापस वो उसमें आ जाती है। तो ये एक एक 1 घंटे तक अपने बैठ के वो किसी के प्रति वो आलोचना प्रतिक्रमण प्रत्याख्यान का प्रयोग करेंगे ना तो उसका फल उत्तम आएगा। हाँ जी। इसलिए बोला गया है कि 1 घंटे आलोचना प्रतिक्रमण प्रत्याख्यान किसी के प्रति करेंगे ना तो उसका फल अच्छा आएगा। 1 घंटे बैठेंगे ना तो वो समय का प्रभाव भी अपने को काम में लगता है। हाँ जी। हाँ जी। इसलिए हाँ जी। एक और प्रश्न था, ये अंतराय क्या होता है? अंतराय क्या होता है तो अंतराय वो होता है, उसको ऑब्स्टेकल बोला गया, ऑब्स्टेक बोला गया कि अभी अपने कहीं जाते हैं, हाँ। रोड पर जाते हैं, अभी तो हाँ जी। एक्सप्रेस हाईवे सब आ गए ना, हाँ जी। तो गाड़ी भी सबके पास अच्छी अच्छी हो गई, तो 100 किलोमीटर 120 किलोमीटर 140 किलोमीटर की स्पीड से जाते हैं ना सब लोग। हाँ जी। और उतनी स्पीड से जाते हैं और बीच में बम्प आ जाए तो क्या होता है। हाँ होता है। या तो फिर कोई पशु निकल गया। हाँ अभी जी तो अपने तो इंडिया के एक्सप्रेस वे पर तो पशु भी निकलते हैं ना, बम्प नहीं है लेकिन पशु निकल जाते हैं कभी कभी, तो क्या हाँ। हो जाता है। हाँ गाड़ी रोकनी पड़ती थोड़ी। हाँ तो क्या अंतराय यानी ऑब्स्टेक बोला गया उसको, तो कि किसी भी कार्य करने में ऑब्स्टेक आते हैं उसको बाधा। अंतराय बोला गया। बाधा। बाधा जो आती है उसको अंतराय बोला गया। जी अपने को सही। व्यवहार में कभी कभी होता है ना, सब कुछ नक्की हो जाता है, बच्चे की शादी या बेटे की शादी करने की है, सब कुछ नक्की हो गया, फिर अचानक से ऐसा कुछ व्यवहार हो जाता है कि टूट जाता है, हाँ सही है सही। तो कि वो अंतराय है। वैसे ही लक्ष्मी में होता है, सब जगह पे ऐसा होता है। तो कि दादा भगवान बताते थे कि हमने किसी के कार्य में बाधा डाली हुई है तो हमारे कार्य में बाधा आके खड़ी रहेगी। सही है सही। यानी कि किसी के भी कार्य में अंतराय डाला है तो हमारे कार्य में अंतराय आएगा। हाँ, सही, अपना करा हुआ ही है सब। अपना कराए हुए या सामने आता है। जी सही इसीलिए है। दादा, अपने इसीलिए संतोषानंद जी, ये लॉकडाउन में सब लोगों को बाधाएं आई, शादी आगे लेनी पड़ी, तो वो किसकी बाधा हो जाती है? वो देखने चाहे ना तो खुद की ही बाधा है, खुद ने ही ऐसे अंतराय डाले हुए तब जाके ये पूरा सिस्टम खड़ा हुआ हमारे सामने। दादा सही। भगवान बताते थे कि एक प्लेन में लोग इकट्ठा कब होते हैं और वो प्लेन कब टूटता है, तो कि सबके सामूहिक कर्म होते हैं ना, तो हाँ सही किसी है। को अहमदाबाद से उठाएगा, किसी को बॉम्बे से उठाएगा, किसी को सूरत से उठाएगा, कोई अमेरिका से आया होगा उसको उठाएगा, क्योंकि जिस जिसका सामूहिक कर्म का योग होगा ना उस सबको एक साथ में इकट्ठा करेगा कुदरत। क्योंकि प्लेन में तो 300-400 लोगों की ही सीट होती है ना, तो 300-400 लोगों को इकट्ठा करेगा और प्लेन में बिठाएगा और फिर प्लेन क्रैश होगा और सब एक साथ में चले जाएंगे। लेकिन कोई छोटा बच्चा होगा वो बच जाएगा क्योंकि उसका अभी कर्म नहीं पका था तो वो बच जाएगा। सही है। तो सामूहिक। ये जो हाँ सामूहिक कर्म, तो कि ये दादा भगवान बताते थे कि सामूहिक कर्म कैसे बनते हैं।
तो कि ये टीवी है, रेडियो है, न्यूज़पेपर है, तो ये इसके अंदर सब खबरें पढ़ते हैं ना। हाँ पढ़ते तो हैं। खबर जैसे न्यूज़ पढ़ते हैं ना, न्यूज़ पढ़ने के बाद तुरंत अंदर उसके प्रति प्रतिभाव दे देते हैं, ऐसा होना चाहिए, ऐसा होना चाहिए, ऐसा नहीं करना चाहिए। तो हाँ अभी लाखों लोग टीवी देखते हैं, लाखों लोग न्यूज़पेपर पढ़ते हैं, लाखों लोग रेडियो सुनते हैं, क्योंकि सबका एक शरीर का जो भाव होता है, तो ये एक साथ सबका ये सामूहिक कर्म इकट्ठा होके कुदरत ये परिणाम देती है। सही है। अभी कोई ऐसा न्यूज आता है तो अपने को अंदर होता है सबको मार देना चाहिए, ऐसे लोग को जिंदा क्यों रखती है, जिंदा क्यों रखती है। तो ऐसे ऐसे जो विपरीत भाव हो जाते हैं ना, तो क्या ऐसे फिर महामारी होता है, फिर सुनामी आता है, धरती कंप होता है, युद्ध होता है, तो कि ये सब सामूहिक कर्मों का परिणाम होता है। जी सही है। जिसके अंदर लाखों लोग मर जाते हैं एक साथ में। सही है सर। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद, धन्यवाद। जय सच्चिदानंद। डॉक्टर कश्यप जी। हाँ जी, થોડું આ પદ કાઢો, અપૂર્વ સ્વર શ્રુતિ CD 28। આમાં થોડો લાઈન નથી સમજાતું। સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફ, નિરાગી લૂંટ આ निर्द्वेष बूझ आ खाली भरे ई मूल अंसारा। आ थोड़ो लाइन थोड़ो धीमे सेकंड लास्ट पैराग्राफ। हाँ हाँ, आ थोड़ो लाइन थोड़ो समझाओ धीमे, एक एक शब्द। संतोष आनंद जी वांचो। पहले देखने तो उनका क्या हो गया। हाँ म्यूट। हाँ, निरागी लूट आ निर्द्वेष बूझा खाली भरे मूળ અણસારા। નિરાગી ના માટે શું કહેવા માંગે છે? નિરાગી માટે નિરાગી यानी बिना राग वाला। हाँ दादाजी। हाँ, निरागी लूटा, लेकिन निरागी को लूटो। अच्छा। आ निर्द्वेष बूझा यानी वो लूट क्या करवाती है, तो के निर्द्वेष लेकिन वित द्वेष बिना की। अच्छा। बूझा यानी निर्द्वेष करवाती है। निरागी लूट निर्द्वेष बूझा यानी जो इसका जो पहली लिटी है ना, उसके अंदर बता तो कि ये अमृत जो है ना, वो निर्द्वेष करवा देती है। वो जो द्वेष वाला जो भाग है ना, बोझ क्या होता है? बोझ क्या होता है? बोझ बुझाना। अच्छा, निर्द्वेष मतलब ये कहना चाहते हैं निरागी की लूट ये निर्द्वेष करता है और बुझाता है, कर्म बुझाता है। हाँ, द्वेष को बुझा देता है, द्वेष को बुझाता है। अच्छा हाँ। अच्छा, नेक्स्ट वाला जो है खाली भरे ई मूल अणसारा यानी जो गागर खाली हो गई ना, हाँ, उसके अंदर निर्द्वेष और निरागी वाला जो भाग है ना, वो भर देते हैं। जो मूल अणसारा यानी अणसारा का एग्जैक्ट क्या बोलते हैं? इंडिकेशन, जो मूल है इंडिकेशन। हाँ, जो मूल इंडिकेशन है ना, वो उसके अंदर डाल देते हैं, भर देते हैं। इशारो गुजराती में दिए इशारो चेतावनी संकेत थी जानवा માટે करेली संज्ञा। हाँ हाँ, तो क्या वो जो मूल है ना,
खाली भरे, यानी अपनी जो ये मन वचन कायम के अंदर जो राग और द्वेष भर के आए थे ना, उसको बुझा कर उसके अंदर निरागी और निर्द्वेष वो ऐसा भर देते हैं। मूल अंसारा मतलब क्या, थोड़ा फिर से समझाए। मूल अंसारा मूल यानी जो मूल जो चीज मूल में चाहिए ना, हाँ, जो मोक्ष मुक्ति के लिए जो चीज चाहिए ना, हाँ, वो भर देते हैं मूल अंसारा। वो अच्छा, मूल जो इंडिकेशन है ना वो अंदर भर देते हैं। खाली भरे, जो खाली है ना उसको भर देते हैं। तो यहाँ उस पर जगह अपना में सही समझ के लिए बोला है ना इशारा, जो सही समझ। हाँ सही समझ के लिए, सही समझ के लिए वो भर देते हैं। क्लियर हुआ, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। त्रिमंत्र बुलाए, समय हो चुका है, कश्यप जी फॉलो करना। धन्यवाद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो उवज्जायाणम, नमो उवस्सायानम, नमो लोये सव सागुणम, नमो लोये सव साहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, तव पावकपणासनो, तव पावपनासनो, मंगलाणं च संवेशीं, मंगलानम च सवेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।